જૂનાગઢ શહેરના જાહેર સ્થળોએ મતદાન અવશ્ય કરીએ, આવો રૂડો અવસર, લોકશાહીનો તહેવાર જેવા સૂત્રો સાથે રંગોળીનું આયોજન કરવામાં આવ્યું હતું। જૂનાગઢ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા લોકશાહીના આ પર્વમાં વધુમાં વધુ લોકોની ભાગીદારી સુનિશ્ચિત થાય એ માટે જનજાગૃતિના કાર્યક્રમો જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ કુમાર રાણાવસીના માર્ગદર્શન હેઠળ યોજાઈ રહ્યા છે। જે અન્વયે જૂનાગઢમાં રેલવે સ્ટેશન, સરદાર ગેટ, સિવિલ હોસ્પિટલ, ઉપરકોટ, સુરત સિનેમા, કાળવા ચોક, દરબાર હોલ, મ્યુઝિયમ, ભવનાથ તળેટી સહિતના સ્થળોએ પ્રોફેશનલ આર્ટિસ્ટો દ્વારા રંગોળી બનાવી લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવે છે। ઉપરાંત તાલુકા કક્ષાએ શાળાઓમાં, આંગણવાડીઓમાં પણ રંગોળીનું આયોજન કરવામાં આવ્યું હતું। આમ કલાત્મક રંગોળીના માધ્યમથી લોકોને મતદાન કરવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે। લોકશાહીની ચૂંટણી નિમિત્તે લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે તે માટે સ્વીપ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ જૂનાગઢના પ્રેરણાદાયક માર્ગદર્શન નીચે તેમજ માન્ય તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જૂનાગઢની પ્રેરક ઉપસ્થિતિમાં ડોક્ટર આંબેડકર નગર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કલેક્ટર કચેરીના મુખ્ય ગેટ પાસે ખૂબ જ સુંદર અને વિશાળ રંગોળી બનાવવામાં આવી હતી। નમસ્કાર, મારું નામ વિનયભાઈ સોલંકી છે। હું ડોક્ટર આંબેડકર નગર પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું। આપણે જાણીએ છીએ હાલ લોકશાહીના અવસરનો મહાપર્વ એટલે કે લોકશાહીની જે ચૂંટણી જે છે એ ચાલી રહી છે અને એની અંદર સ્વીપ કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી કચેરી દ્વારા મતદાન જાગૃતિ ફેલાવવા માટે સમયે સમયે જુદા જુદા પ્રકારની સ્પર્ધાઓ છે નું આયોજન, જુદા જુદા ઇવેન્ટનું આયોજન થયેલું છે। જે મુજબ આજ રોજ લોકશાહીના પર્વની ઉજવણીમાં લોકો રંગે ચંગે ભાગ લઈ મોટી સંખ્યામાં જૂનાગઢ જિલ્લાની અંદર મતદાન થાય એ માટે અમારા માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીના માર્ગદર્શન અને ટીપીઓ શ્રીના માર્ગદર્શન નીચે આજ રોજ રંગોળીનું ઇવેન્ટ કર્યું છે અને રંગોળીના ઇવેન્ટ દ્વારા અમે સમસ્ત નાગરિકોને મતદાન માટે જાગૃત કરીએ છીએ। આવો આપણે સૌ સાથે મળી અને આપણા લોકશાહીનો જે અવસર છે એને મનાવીએ। અસ્તુ। થોડુંક નાનું થયું, સેજ મોટું કર્યું હતું, બહુ મસ્ત લાગે, બહુ જમ્બો તો આમ જ છે, આમ જ છે। ત્યારે પણ આપણે કોઈ પણ કામ કરીએ ને ત્યારે પોઝિટિવિટી, હા સાચી વાત છે, એટલે વાત એટલે આપણે સંતોષ થવો જોઈએ। એમ ન હોય સહી કર્યું, તમે બે બાજુ બાજુમાં ઉભજો હો, તો અહીંયા આ તો વાંચી આવશે, રેડી, પછી વાંચી પાડ દેજો, તમને બતાવ્યા। અમાર છોકરી તો આવે જ ને, બે થોડું મોટું બી જોઈએ। આમ જો આમ અનિશા ક્યાં ગઈ? ઈ આ અંગી છે। હું લીરબાઈનગર પ્રાથમિક શાળાના આચાર્ય રોહિત બાલુભાઈ બારૈયા આજરોજ મતદાન જાગૃતિ કાર્યક્રમ અન્વયે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી ના માર્ગદર્શન હેઠળ મતદાનની ટકાવારીમાં વધારો થાય તે માટે અમારી શાળા દ્વારા એક રંગોળીનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં શાળાના તમામ સ્ટાફ તથા વિદ્યાર્થી મિત્રોએ ભાગ લીધેલ હતો અને અમારી અપેક્ષા એવી છે કે અમારા એક પ્રયત્નથી મતદાનની ટકાવારીમાં કોઈ ફેરફાર, વધારો થઈ શકે। જય હિન્દ।